તો તારા દાંત પડી જાય, તારા દાંત પડી જાય. તમને તમારું બાળપણ સાંભળતું છે, મને તો એવું એટલું બધું તો કઈ. આપણે ખોખું પણ ખાલી થઈ ગયું છે. લાવ તમને ઉઠાડી દઉં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છો ને. અમારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. અને આપણે વાગી ગયા છે સવારના 9 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને અહીં ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે. કેમ કે આજ તો આપણે ફરી આવી ગઈ છે કેરી, કેમ કે આપણા નણંદે મોકલાવી છે. તો મસ્ત મજાનું આખું ખોખું ભરીને આવી ગયું છે. એટલે તમને બધાને પણ દેખાડવાની છે કેવી કે જેસરની કેરી હોય. એટલે આપણે જો આ બાજુ ખોખું છે, એમાં જ છે આપણે આવેલી કેરી. આ તો કઈ ઉસકશે તો નહીં એવું લાગે છે. ખાઈ તો બધા કરતા વધારે જ હશો. ખાવા તો જોવે તે. કોકો એક નો ઉસકે તારથી એવડી કેરી છે ને, તો એક કેરી આવી હોય ને મોઢા પર તો તારા દાંત પડી જાય, તારા દાંત પડી જાય. દાંત તો કઈ ન પડે, તમારા પડી જશે. જો 70 બિસ્કિટ નું ખોખું છે, આપણે મેકલાવ્યું છે આખું ભરત. એને તો કેમ કે એને દુકાન હાલે છે, એટલે ખોખા તો એને ઘરના જ હોય. એને તો કઈ ખોખા લેવા જવાની જરૂર ન હોય. એટલે ખોખા તો જો આપણે મોટું જબર 70 બિસ્કિટ નું આવે એ રીતે આપણે ખોખું ભરીને મેકલાઈ દીધું છે. અને પાલીતાણા સુધી આવીને પાલીતાણાથી આપણે લઈ આવ્યા છીએ. કા આપણે વરહો વર્ષ કેસરની કેરી ત્યાંથી જ ખાઈ છીએ. અને તમને બધાને દેખાડું હશે ઘણી, કેમ કે આપણે તો કઈ વજન કરીને લાવવાનું ન હોય. આ તો અમને એમને મોકલાવી છે આપણે ખાવા જ તે. જુઓ એક કેરી એ તો આપણે મોટા પણ ધરાઈ જાય એવડી જ કેરી છે. આપણે તો આનો દાબો નાખવાનો છે, કેમ કે પેલાની હતી એ તો દાબો આપણે ખૂટી ગયો છે. અને ફરીને આપણે ખૂટે ત્યાં તો આપણે બીજી લાવી નાખ્યા છે. અને 11 પણ ઓરી આવી ગઈ છે હવે તો. હાવ એક ખોખું ભરીને તો છે જો આપણે ખાઈ ગઈ હતી પેલા, અને અત્યારે આપણે બીજું ખોખું આવી ગયું છે. ઈ તે મને એવું લાગે છે કે ખાલી થઈ જાય ને 11 ઉપર ત્રીજું ખોખું લાવવું જોઈએ. હા, આટલી તો કઈ થઈ નહીં રે, લાગે તો છે એવું. અને અમારા આર્યનભાઈ તો કાશી કેરીને દાંત હાથ મારી દીધા છે. એક ધારે 10 દિવસ આપણે આર્યનભાઈ કેરી ઉપર જ છે. કા કેરી ખાય એને અળાયું નીકળે, આપણે તો કઈ ખાઈ પણ આપણને તો કઈ અળાયું નીકળતી નથી. આર્યનને હોતી નીકળેલી છે તમારા ઘડે અળાય. મને ક્યાં નીકળે છે કેરી? હાથે જો, પેલા હાથે બતાવો. અળાય નથી હાથે સેજ તે હોય જ નહીં ને. આપણે કેરી વધારે સાના ખાઈ જતા હોય ને વધારે નીકળે. આપણે કઈ સાના ન ખાઈએ. સાના આપણે તો આખો દી કામે વહી જાય ની ઘરે રે, ઘરે બેઠી ખાતી હોય ને આપણે તમે ખાઈ જાવ છો હોય એમ. કેરી તો ખાવા હાટું આપણે લાવતા હોય, પણ રીતમાં ખવાય, કારણ કે અળાય નીકળે પછી નામ બીજાનું દેવું પડે, એટલે માપે રહ્યો તો સારું. આને કાશી બહાટી બોલાય છે કેરીને મોઢું મારી દીધું છે. આમ તો પાકી જ ગઈ છે. હો હા, એ પાકલ છે. જો આપણે આ એક કેરી પાકી ગયેલી આવી છે. તો આ આપણે પેલા દાબો નાખ્યો તો એ તો તમને બધાને ખબર જ છે. તો આપણે જો એ દાબોમાંથી એટલી કેરી વધી છે અને ખાઈ ભરાઈ ગયા ને તે હવે તો તવાઈ પણ ગઈ છે. એટલે આ કેરી તો જો ચાંદી પડી ગઈ છે. આસખોલે તો શિરાંગને ગોઠવવા દેવાની નથી ને આસખોલે તો બધી મારે જ ગોઠવવાની છે. જો એને બધી ઓળખોરે ગોઠવી દીધી ને ત્યાં તવાઈ ગયેલી કરી દીધી. એક કેરી બગડી, એમાં શું થઈ ગયું? કાંઈ એક નથી બગડી. તે રોજ હું આવી લઈ લેતી હોય ઈ. જો પછી આ છે ચાંદિયા વાળી છે, કેમ કે હવે તો આને આપણે જવા જ દેવાની છે. અને આને આજનો દિવસની વાત જોવાની છે. જો પાકી જાય તો રાખવાની છે, નકર હવે આને જવા દેવાની છે. કેમ કે આ રાખશું ત્યાં તો આપણે નવી કેરી પાકી જશે. હાલ આર્યનભાઈ મારી વાત કરતા લાગે ફોનમાં. હે આર્યન, શરમ લાગતી છે વિડીયોમાં આવવામાં? હામુય ન જોવે. એને પણ ખબર પડવા મળી છે હવે તો, કેમ કે વિડીયો બનાવી કે નહીં. એટલે તો સારું, હાલો તમે મને ગોઠવાવડાવો, મદદ કરાવો. એની સારું, હાલો તો વિડીયોમાં બનાવી રહીજો. આપણે કેરીનો લાભો નાખવાનો છે. તો સેજુન કહે જો આપણે ગોઠવતા આવડશે નહીં, આપણે ગોઠવવાની છે. મજાની કેરી ગોઠવી વાળી છે અને આવી રીતે કાંઈક ગોઠવી છે. જો દેખાડી દો બધાને. આપણે ખોખું પણ ખાલી થઈ ગયું છે. લાવ તમને ગોઠાડી દઉં. તું ઓછી જાને. અને આમાંથી છે ને આપણને લીમડો નીકળ્યો. આનું શું કાંઈ કારણ આવતું છે લીમડો નાખવાનું? લીમડો તો હોય જ ને. ઓસાયેલો લાગે એમ. કેમ ઓસાયો? મને કાંઈ ખબર નહીં. આ તો હું કહું છું, તમને બધાને ખબર પડતી હોય એ કમેન્ટ કરી દેજો. આમાં આપણા નણંદે લીમડાની પીઠી નાખી છે. મોટામાં મોટી કેરી હોય ને તો આ બે. અને અમારા આર્યનભાઈ તો હું થાકી ગયા છે તે હુઈ ગયા છું. આ બે હતી મોટી કેરી અને આ હતી નાની કેરી. ખાખઠી જુઓ. બહુ ખાધી ગયા વર્ષે નહીં ને? બહુ તે મને બહુ જ ભાવે. કેમેરામેન જલ્દી ફોકસ કરો. આપણી કેરી મસ્ત કેસર કેરી ગોઠવાઈ ગઈ છે. હા,
થઈ રહ્યા ને હવે તને કે હજી લાવી જોઈએ? ના ના નહીં થઈ રહે, એટલી તો કાંઈ થાય નહીં, એટલે લાવવી પડશે આપણે. અને હવે આપણે ઘડીક પોરો ખાઈ જવું છે કે આજ તો ગરમીનું પ્રમાણ વધારે છે, એટલે આપણે છે ને એ ઘડીક લાંબુ થઈ જવું છે. થાકી ગયા છીએ તો. એમાં તો શું થાય છે કે કેરી ગોઠવી એમાં બહુ પરસેવો વાળો હો. હમ અને અમારા આર્યનભાઈ એક જ ધારા રિમોટની વાહે પડી જશે, એટલે આજ કાંઈ લાગતું નથી કે રિમોટ રે એવું નહીં. હા શું કેવું આર્યન, તારે કાંઈ કહેવાનું આવે છે? કિયાન ક્યાં ગયો? તારું નામ શું છે? એમનો જવાબ દે, એ તો ભાઈને જવાબ દેવો હોય તો જ જવાબ દે, ને કે જવાબ ન આપે કોઈને. રિમોટ અંદર ઓલામાં નાખે છે, કેમ કે આ રિમોટ છે આપણા હોમ થિયેટરનું. જુઓ, હા એને કાંઈ આપણે શરૂ કરતા નથી હમણાં, કેમ કે ટાઈમ કાંઈ રહેતો નથી. સાંજે આવી ત્યાં મોડું થઈ જાય, એટલે આપણે ક્યારેક રજા હોય ત્યારે સિરાજ ચાલુ કરે છે. એ રીતે સેજુ કે અમારે ડિસ્કો કરવો હશે તો આપણે ચાલુ કર્યું છે, નકર આપણે કાંઈ ચાલુ કરતા નથી. હે મેં તો છે ને મારા ભાઈના લગ્નમાં પહેલી વખત ડિસ્કો કર્યો. નહીં નહીં, હું ક્યારેય ડિસ્કો કરતી જ નથી. આ કોમ્પ્યુટર આપણે ચાલુ કરવી ત્યારે તો ડિસ્કો નથી કરતી. ના હો, તમે કરતા હશો. તને મસ્ત પણ ડિસ્કો આવડે. હા, અમારા ભાઈના લગ્નમાં કર્યો, એ તો બધા આપણા જૂના સબસ્ક્રાઈબર છે, એને ખબર જ છે. આપણે જો નીચે વહી આવ્યા છે, આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે જો ટમેટાનું શાક બનાવવાનું છે, એટલે આપણે 2 ટમેટા લઈ લીધા છે, અને આમાં આવશે સેવ. કા ઠીક, મને જેમ છું ટમેટાનું શાક બનાવવાનું છે. એકલા ટમેટાનું તો એને નથી ભાવતું, એને સેવ ટમેટાનું તો બહુ ભાવે. એક ટમેટાનું ને એક ગાંઠિયાનું. કા હા, એમાં ત્યાં ફેમિલી આપણે દિવાળીના ટમેટા હોય એટલે એમાં તો પછી શું ઘટે? કાંઈ ઘટે જ નહીં એમાં તો. અત્યારે કોની વાડીએ ટમેટા હોય? વાડીના ટમેટા દેશી હોય ને તો મજા આવે એમ. આ ઉનાળાના ટમેટા છે, કાંઈ આપણી વાડીના તો ટમેટા નથી, આ તો બીજાની વાડીના આવતા હોય, એનું શાક બનાવી દેવાનું છે. આમ તો ખાટું ખાઈએ કે નહીં, અને એ ટમેટાનું શાક કેટલું ખાટું થાય તો એને એ જ શાક ભાવે. ફેમસ તો આપણે ટમેટા સુધારી નાખ્યા છે ને, હવે આપણે ભાખરીનો લોટ બાંધવાનો છે. તો આજ તો બપોરામાં ભાખરી અને સેવ ટમેટાનું શાક છે. આવજો બધા બપોરા કરવા. હવે બનાવવાની છે આપણે ભાખરી, એટલે જે તો શરૂઆત તો ખાલી લોટ બાંધવાની જ કરી છે, અને આજ તો ચૂલે બનાવવાનું છે તો તમને ખબર જ છે, મેં આગળ કીધેલું જ છે. આપણે લોટ બાંધી વણીને કમ્પ્લીટ કરીને આપણે ના જવાનું છે, કેમ કે આપણે પાટલી વેવણું બધું ફેરવવું ન પડે ને, એટલે એટલું બધું બળ પડે કામ કરતા. કામ કરવા બળ પડે છે તો ફેરવવાનું કહેશો તે? એટલે ના ધૂળ હોય કે નહીં, એટલે ધૂળ વાળું બગડે નહીં એમ. ઠીક, તો ભલે. આપણે તો ભાખરી જ ખાઈ છે, જોકે હું તો અહીંયા આવીને જ ખાતા ભાખરી શીખી, નકર આપણે તો છે ને પેલા રોટલી જ ખાતા. એમ કહેતા ઘડીએ ધૂળ ખાતી એમ. ધૂળ ખાય કોઈ? તું કહેશો કે અહીંયા શીખી એમ, તો મને કડીક એમ થયું આપણે ધૂળનું બોલ છે, એટલે હું પેલા ધૂળ ખાતા છું એમ તમારે કહેવાનું ને. હા લે, કેમ નાની બેન ન ખાતી? તમને તમારું બાળપણ સાંભળતું છે, મને તો એવું એટલું બધું તો કઈ સાંભળતું નથી. અને આપણે કેમ કે હવાની એક ભાખરી પડી છે 1-1.5 જેટલી, એટલે આપણે છે ને નાની નાની 3 ભાખરી કરવાની છે. નાની નાની અને આ તો છે ને સુલાની છે, એટલે 2 વધારે હાલે, એટલે 3 બનાવી નાખવી. કા હાવ નાની નાની ન કરતી, થોડીક મોટી કરજે, મને પૂછો રાખી દઉં. તે કેટલું જોવે તમારે ખાવા? હાવ નાની નાની થોડી ભાખરી થાય. આમ જો આટલો ગળ્યો છે, આટલો ગળ્યો તમારે એકને થઈ જશે. એટલી બધી નો ખાવ ને. તો મારે છે ને હવે ભાખરી બનાવવાની આઈના શરૂઆત કરી દેવાની છે. હવે તમે જાઓ તો સારી વાત છે, કેમ કે હવે મારે બનાવવાની છે ભાખરી, અને વાગી ગયા છે 11:30, કેમ કે આપણે બપોરનો ટાઈમ થઈ જશે, એટલે અત્યારે વગા રાંધી વાળશું. તમે લપ કરતા મને નવરી જ નથી થવા દેતા. પેલા ભાઈ તમને જમાડીશ, પછી હું જમીશ. તો આપણે જો ભાખરી તો રહોડામાં જ વણીને આવ્યા હતા આપણે, એટલે આપણે 3 ભાખરી બનાવવાની હતી, એટલે આપણે 3 બનાવી નાખી છે. અને આપણી તાવડી પણ તપી ગઈ હોય એવું લાગે છે, તો હવે નાખી દેવી ભાખરી સેડવવા. તડકો બહુ લાગે છે. ત્યાં શું કરશું કે? છત્રી લઈ આવો ને ઘડીક. છત્રી? હા લે, તો પણ અહીંયા રસોડામાં રાંધી નાખ્યું હોત તો તે? રસોડામાં નહીં, હું આજ તો છે ને મારે ગેસનું નથી ખાવું, સુલાનું જ ખાવું છે, એટલે આજ તો છે ને મેં સુલો જેગી દીધો. સુલાનું તો મારે ખાવું જ થયું, પણ મેં કીધું તડકો છે કે નહીં, એટલે મેં થોડી તકલીફ પડશે રાંધવાની બહાર તારે. મને કાંઈ તકલીફ ન પડે, આ ક્યારેક છે ને આપણે આ રાંધવું પડે, કેમ કે આપણે આમાં પેલાનું હાલ્યો આવે છે સુલો, એટલે કાંઈ સુલો કાંઈ ભૂલી ન જવાનો હોય. સુલો રાંધ્યું પણ ઓછું તો રાંધવાનું હોય નહીં. હા, જો આમ જો કેવી મસ્ત ડિઝાઇન પડી, આગળ તમને દેખાડું સુલાની ભાત કેવી સરસ પડે. આ સુલો કોને બનાવ્યો છે કહીજો? કોને? ત્યાં બનાવ્યો જે બનાવવાનો છે આપણે, ફરીને બનાવવાનો છે, કેમ કે આપણે આ હતો 2-3 વખત ફેરવો ને તે તૂટી ગયો છે, અને ધોવાડો લાગે છે, કેમ કે આપણે ઘણા ટાઈમથી સુલે રાંધ્યું નથી, એટલે આખું પણ બંધ થઈ જાય છે. એટલે ધોવાડો ખાવા ગમતો નથી.
આમ ઈ લાસ હું? કાઢી જાય છે કેવો મસ્ત ભાખરીની ડિઝાઇન પડી ને જોઈ જુઓ હમ. બાળી ન દેતી હો બળી ગયેલું હોય ને તોય સુલાનું તો એક મીઠાશ અલગ જ છે મારે ખાવું પડશે હે હા બળી ગયેલું એક બાજુ કાઢી નાખજો બીજી ખાજો આપણે બપોરાનો ટાઈમ થઈ ગયો અને આપણે બેસી જશે બપોરા કરવા તો બપોરામાં તો જો તમને કીધું જ હતું કે ટમેટાનું શાક બનાવવાનું છે તો આપણે સેવ ટમેટાનું શાક બનાવ્યું છે અને આ આપણે સુલે ભાખરી બનાવી છે અને આ આપણે ઢોકળી છે ભાખરી ત્રણ બનાવવાની હતી કેમ આમ લાડ બધી દેખાય છે અંદર આ તો આપણે સવારની જ હતી એ તો તમને કીધું જ હતું કે દોઢ ભાખરી પડી છે ટાઢી એ છે છે અને આ આપણે ઢોકળીનું શાક છે અને આ આપણે કેરી અને ડુંગળીનું સલાડ છે જો એકદમ મસાલાવાળી છે કે નહીં આવી કોને ભાવે જલ્દી જલ્દી ફટાફટ કમેન્ટ કરી દો લાઈક કરી દો હા અને હાલો હવે બધા ગુંદી ગાંઠિયા ખાવા કેમ કે આપણે મેકલાથા સેવ લેવા તે લઈને આવ્યા છે ગુંદી ને ગાંઠિયા તો હું સાખી જાઉં ગળી છે કે ગુંદી મોળી છે એ થોડી મળે હોય સવારમાં જાગીને આપણે પીછે કરી નાખ્યું ને એટલે મસ્ત સ્વાદ આવે મોડું થઈ ગયું હોય તો કારક નોય કરવાનું હોય એકદમ મસ્ત છે તો હાલો બપોરા કરવા અને આ મસ્ત ફ્રીજની ઠંડી ઠંડી સાઈઝ છે તો અમે બપોરા કરી લેવી અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો કોઈ ભૂલતા જ નહીં સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો અને પછી અમારો વિડીયો જોજો કેવી મજા આવી છે કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળશું પાછા એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય